નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ભારતીય મજદૂર સંઘના 70મા વર્ષના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 27 જુલાઈ 2024ના રોજ જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં આવેલ શ્રી ચેહરધામ શક્તિપીઠ ખાતે ભારતીય મજદૂર સંઘની મહેસાણા જિલ્લા શાખા દ્વારા મિટિંગ યોજાઈ હતી. તારીખ 23 જુલાઈએ ભારતીય મજદૂર સંઘની સ્થાપના કરે 70 વર્ષ પૂરા થયાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં આયોજિત 23 જુલાઈથી 31 જુલાઈ સુધી ઉજવણી સપ્તાહમાં દરેક ગામમાં ગામના આગેવાનો અને સંઘ સાથે સંકળાયેલ લોકો સાથે ચર્ચા કરવામાં આવી તેમજ મજદૂર સંઘ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિની જાણ અને સંઘનો વિસ્તાર કરવાની વાત કરવામાં આવી હતી. આ મિટિંગમાં શ્રી ચેહરધામ શક્તિપીઠ મોદીપુરના મહંત અરવિંદ બાપુના અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભારતીય મજદૂર સંઘના આગેવાન અને મોદીપુરના વતની ચેહરભાઈ રબારી એસટી ડ્રાઈવર દ્વારા કરવામાં આવ્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં કૈલાશબેન નાઈ અને કાજલબેન રાવળના હસ્તે ભારતીય સંઘનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા મહામંત્રી રામસિંહ વાઘેલા તથા મહેસાણા જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ ચૌધરી તેમજ સંગઠન ઉપપ્રમુખ કનુભાઈ ચૌધરી, મહેસાણા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ સુમરા, પાટણ તથા ગાંધીનગર જિલ્લાના પ્રભારી શૈલેષભાઈ, બનાસકાંઠા જિલ્લાના પ્રભારી બાબુસિંહ ગોહિલ, આંગણવાડી કાર્યકર કાજલબેન, ભાવિન પટેલ કારોબારી સભ્ય, મહાસંઘના કારોબારી સભ્ય પ્રવીણભાઈ ચૌધરી તથા ખાસ ચેહરધામ શક્તિપીઠના ટ્રસ્ટી અરવિંદભાઈ સાધુ તથા જોટાણા તાલુકાના મુખ્ય સંકલન કાર્યકર પ્રવીણભાઈ બારોટ, આ કાર્યક્રમ કરનાર ચેહરભાઈ દેસાઈ તથા માજી સરપંચ વરવાભાઈ દેસાઈ, જોટાણા તાલુકાના માજી તાલુકા પ્રમુખ બળદેવભાઈ સોલંકી, મહિલા મંડળના પ્રમુખ જ્યોત્સનાબેન પટેલ, ગામના સામાજિક અગ્રણી રમેશભાઈ રાવળ, નરેન્દ્રભાઈ પટેલ, ભરતભાઈ રબારી, વિઠાભાઈ રબારી, કિરણભાઈ તથા સંગઠનના કાર્યકર ગામના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી હાજરી આપી કાર્યક્રમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. 23 જુલાઈ 1955ના રોજ એ ભારતીય મજદૂર સંઘની સ્થાપના કરી અને પાપા પગલી મળતા આજે આ ભારતીય મજદૂર સંઘ છે એ વિશાળ વટવૃક્ષ થયું છે અને આ 23મી જુલાઈએ એને 70 વર્ષ પૂરા થયા. એના અનુસંધાનમાં આખા દેશમાં ગામે ગામ એ ભારતીય મજદૂર સંઘના કાર્યકરો. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.